ની તુલસીરામ મહારાજની અગમ અગોચર જોત ધરી એક શબ્દનો વિચાર કરી તો વાણીમાંથી કંઈક અનુભવ થાય. અગમ એટલે શું? શબ્દ પકડવી કે અગમ એટલે શું? ઘણી કોઈ વાત કરતા હતા, બીજો વસા બોલે એટલે ભાઈ તું સામા બેસીને તનામાં કઈ ગમ છે, કઈ ખબર છે? એમ ગમ છે ને અગમ એટલે જેની ખબર નથી ગમ પડી. અગમ અગોચર જોત ધરી. જોત છે ને કહેવાય. જોત શું કરે? અંજવાળું પડે. એવી સદગુરુ મહારાજે એવી જોત બતાવી છે અને એ જોતના અનુસાર કરી આપણે નવો અંજવાળું દેખાય. અગમ અગોચર જોત ધરી પરનિંદા મેળી પડી. બીજા કોઈ નિંદા ઓલો આવો એ કાંઈ વાત જ નહીં. એમનું જીવન 100 વર્ષનું થયું, 95 વર્ષનું, પણ એના જીવનમાં ક્યારેય એમને ઓલું આમ કે ઓલું આમ કે ઓલું આમ ક્યાં કર્યું નથી. ખોડિયાર મહારાજના ઘણા બધા શિષ્ય છે પણ એનો નંબર આવતો. વાતો ગમે એટલે કરવી, વાતોનો બહુ મહત્વ નથી. શું કહે તમે? આ જગતમાં હેલામાં હેલો હું. શું નામ તમારું ભાઈ? વાલજીભાઈ કયો? હાવ હેલું એટલે હેલામાં હેલું હું. ઈથી હેલું કાંઈ છે જ નહીં. વાતું પેટ્રોલ પડે, 5 રૂપિયા ખર્ચો થાય, બળ કરવું પડે, મન વધુ સુખ બળે કરવું પડે. આ બળ કરવું પડે, બળ ન કરવું પડે, પેટ્રોલ ન પડે, 5 રૂપિયાનો ખર્ચ ન થાય. આત્મા જન્મે નહીં, મળે નહીં, આવે નહીં, જાય નહીં, વધે નહીં, ઘટે નહીં, લાંબો નહીં, ટૂંકો નહીં, ઝીણો નહીં, જાડો નહીં, કાળો નહીં, ધોળો નહીં, નાત નહીં, જાત નહીં, પાણી નો દે, પવન નો દે, સસર નો દે, અગ્નિ નો દે. ક્યાં પૈસા છે? બળે ક્યાં કરવું પડ્યું મારે? હેલામાં હેલું હોય તો વાતું. અને કઠણમાં કઠણ શું? એથી કઠણ કાંઈ છે જ નહીં. એટલું કઠણ. જે કઈ કહેતા હોય આપણે આમ છે આમ છે આમ છે, કીધેલું પાળવું એ કઠણમાં કઠણ. અને જે બોલ્યા અને બોલ્યા પ્રમાણે જીવન જીવ્યા એની માટે હાવ હેલું થયું. એ તેમ કે હાવ હેલું છે પણ કરવું છે એને. સંતો કે કહેતા હશો કરતા નહીં, મુક્કા બડા લબાડ. કેવું છે માણસ આમ છે આમ છે પણ કરવું નથી. બોલતા હોય એ પ્રમાણે જીવન શું કરવું નથી. કહેતા હશો કરતા નહીં, મુક્કા બડા લબાડ. કાલા મૂલ્ય કા જાયગા સાહેબ કે દરબાર. ભગવાનના દરબારમાં એનું કાળું મોઢું રહી જવાના. ભગવાન પૂછે તને હું કરવા મોકલ્યો હતો તો હું કહીને આવ્યો? દેવા માટે જવાબ નહીં રહ્યો કે ભાઈ આપણે આવ્યા છીએ, હું કામ આવ્યા છીએ? કોણ હતો હું, ક્યાંથી ન આવ્યો, કેમ ધરી છે આ કાયા? આ ગુપ્ત રે ભેદથી હતો રે અજાણો, સદગુરુજીએ સમજાવ્યા
લાલન મેં તો નામ અમર પદ પાયા. મારા ગુરુ તુલસી મહારાજ, એમના ગુરુ ખોડા મહારાજ, એમના ગુરુ લાલજી મહારાજ, લાલજી મહારાજ વાણી. એક ભાઈ મને કે ગુરુભાઈ તમારે 4-5 પેઢી ખબર છે? તમને કેટલી ખબર છે? મને મારા ગુરુનું નામ આવડે, પછી એમના ગુરુનું નામ હું એ ખબર છે. મેં કીધું મુખ્યત્વે વિચાર્યું નહીં. આપણા શરૂઆતમાં છે સનાતન ધર્મના પુણ્ય ઉદાહરણ આજ સમય ભગવાન સુધી ત્યાં બોલ્યા. આ તો ઘણી પેઢી ઘણી 10 પેઢી થઈ. યાદ રાખવા જેવું છે એ યાદ રાખતા નથી કોઈ. ઓલા ટ્રાક્ટર લીધો, ઓલા મેટ્રો લીધો, ઓલા જીપ લીધી, બધું હપ્તે લીધું, ક્યાંથી ભરવા એ આખી રાત કરી. 2 વગાડવા, 4 વગાડવા. તમે કઈક બોલો એમ ક્યાં શું મારે એવું બોલવું? મને એવું બોલતા ન આવડે. બોલવા જેવું છે એ આવડતું નથી. અને કાંઈ કામમાં નહીં થાય એવું આખા મદદ આમ ને આમ કર્યું છે એ બધું આવડે. ભજનમાં સત્સંગમાં થાક લાગે, ઊંઘ આવે, ઓટે બેઠ આખા બલક નીકળે, થાક ન લાગે, ઊંઘ ન આવે. આમ તો જો અમારે રોજ ગામ બદલું ક્યાં રોજ 30 વર્ષ થયા. ગામ બદલું ક્યાં હોય, બહેનો ભાઈ ભક્તો બદલું ક્યાં હોય એ બે નહીં. અમને જિંદગીમાં થાક લાગ્યો નથી. એમ કહેવાનું મારા મહિનો બગડ્યો. 4 લાવે તે લગ્ન બીજી 4-5 મહિને બગડ્યો મારે. મારે કોઈ દી કલાક નહીં બગડી. મેં ક્યારેય એમ કીધું નહીં મારા કલાક બગડી. હરેક ક્ષણ સુધરેલી જ છે, આપણે સુધારવાની નથી. એ સુધરેલી ક્ષણમાં આપણે જીવન જોડવાનું છે, સુધારવાનું નથી. એ ક્ષણ જે સુધરેલી પડે છે એમાં જીવન જોડી દેવી એટલે સુધરી ગયું. માણા કરવાનું છે કે અને વિચારવાનું, બોલવાનું, વાતો કરવાનું એ કે કહેવાનું છે કાંઈ, કરવાનું છે કાંઈ, એટલે મેળ પડતો નથી. હું તો એમ કહું એક કે એક વાત, કે એક પ્રશ્ન, એક ભજન, એક ભજનની કડી, એક શબ્દ બધું હાવ સારું. એક શબ્દનો જવાબ એ શબ્દ જ મેળ પર પડ્યો. ક્યાંય ગોતવા જવાનું નથી, પણ આપણે વિચારવાનું છે. અને જો વિચારશું નહીં તો તમે હું નહીં, આખું જગત ભૂલું પડ્યું છે. સંતે વાણીમાં કીધું કે વિના વિચાર સકલ જગ ભૂલ્યો, અને જ્ઞાન વિના કે ઘૂંસવાય. જ્ઞાન વિના બધું ઘૂંસવાઈ ગયું છે. અને વિચાર કરીને આખું જગત ભૂલું પડ્યું કે હું તમે નહીં. વિના વિચાર સકલ જગ ભૂલ્યો, જ્ઞાન વિના ઘૂંસવાય કે રામ માયા બોલે. એક ભાઈ પાણી બોલતા કે રામ માયા બોલે. બોલે ના એમ નહીં, મૂળે માયા નહીં. જ્યાં મૂળ જે છે ને અહીંયા માયા છે જ નહીં. પણ મૂળ સ્વરૂપ સુધી પોગો તો ને ત્યાં પોગો તો ખરા પેલા. આ સબસીડી કે ન પગાય મૂળ સુધી. એક ભાઈ મને કે ગુરુ મહારાજ કે આપણે વાત કરો કે બીજાની કે બી શરીર આખા પગડની બધા પગડની આપણે વાત કરો. કેમ આપણી વાત? તો કે નામ રૂપ ને ગુણ ને ત્રિકુટી બધું છોડી પછી કે વાત કરો કે ચોથા પદની.
મેં કીધું ત્રિકુટીને એવું છોડી દેવાનું હોય તો કે દેહ ન દેહની વાત જ નહીં, વિદેહ પદની વાત કરો. મેં તું બોલ લેવા ગયો તો દેહ હતો, એવું તો હોય જ ને. એટલે એ વખતે તમારો દેહ હતો, બોલાય પણ ન લાગે ભાઈ. તો દેહમાં પછી ક્યાંય ક્યાંય વળવું. પેલા દેહ નો પાકો કરો કે દેહ નું શું કર્યું તો પાકું કહેવાય. પછી શું કરવાનું પછી વિચારો. અત્યારે શું કરવું એ તો વિચાર કરો. ગુરુ મારે બધું કહી દીધું કે આપડે કરવાનું શું. તમને ખબર ન હોય, તમે જાણ્યું હોય, બે મહાપુરુષોને પૂછો એટલે જવાબ મળતો. બધું કીધું ગુરુ મહારાજે. બધું આવી ગયું. તમે બધું જ આવી ગયું હોય, બધું જાણ્યું હોય, પૂછવું મારે શું. મેં તેમ બોધ લેવા ગયા ગુરુ ને આપ્યું હું તો કે તન મને ધન. રાઈટ, બરોબર છે. બીજું શું આપ્યું? બીજું કઈ નહીં કે મેં શીશ નો આપ્યો. હા, શીશ જ આપ્યું કે મેં બીજું બે પૂરું થઈ ગયું. બધું તન મને ધન આપ્યું, શીશ આપ્યું કે આપો કોણ? પછી મેં બીજું હું મેં કાંઈ ન બીજું. મેં આપો કોણ? આપો નો વિધો આપો વિધો. પછી બોધ કોને કર્યો? ગુરુ મહારાજે. તાર નામ શું છે? ધનજીભાઈ. બધા એમ કે ગામ આખું કે ધનજીભાઈ બોલ લીધો, ધનજીભાઈ બોલ લીધો. ગુરુ મહારાજ ધનજીભાઈ બોલ આપ્યો. એ પાઠમાં હતા ખબર છે કે ધનજીભાઈ તન મને ધન આપી દીધું. પછી ધનજીભાઈ વિદ્યા તો એ ધનજીભાઈ ગુરુ મહારાજે બોધ કર્યો. એ બોધ નો થયો કોઈ તો એ કે છે સાચું ખોડું કે છે સાચું. તો એ વિચારવાનું હોય કીધું. એવું સાચું છે તો વિચારો. હા, વાત નો એ હતી કે પાડોશી બધા કે ધનજીભાઈ ગુરુ કયા, ધનજીભાઈ ગુરુ કયા, ધનજીભાઈ ગુરુ મહારાજે બોધ લાગ્યો. આપ્યો ધનજીભાઈ વાતે થાય છે તમારી. પણ મેં કહું વિચારો તો આવું સમજો મળે. આમ બુગાડું થાય ને બધા બોલ લીધેલા હે ને. ક્યાં બોલ લીધા વગર નું છે કોઈ. હવે આપણે બોધ વિશેની થોડીક વાત કરી. ગુરુ મહારાજ પાસે બોધ લેવા ગયા. હા, ચાલુ ભલે રહ્યું. મને દુનિયા છે 5 લાખ બેઠા તો મને ઉપાધિ. ગુરુ મહારાજ પાસે બોધ લેવા ગયા તો ગુરુ મહારાજ ને આપણે આપ્યું હું તન મન ને ધન અને સાહેબ માથા બેઠા એટલે મસ્ત તરવા કરી એક ભાઈ ઉતારે. તન મન ને ધન આપ્યું, શીશ આપ્યું. બરોબર ને. પછી ગુરુ મહારાજે બોધ આપ્યો એમ કરતો પડે, શબ્દ આપ્યો એમ કરતો પડે. એક જ થાય ને. એક સંતો એમ કહેવાય ધનગુરુ દેવા, ધનગુરુ દાતા, સદગુરુ શબ્દ સુણાવ્યો. શબ્દ સુણાવ્યો તો શું થયું કે દેશરે દેખાયો ગુરુ હું તો દેખાયો અલગ પુરુષ ઓળખાયો. ગુરુનો મહિમા કહું પલે પલે વખાણો મને જમના હાથે છોડાયો. બ્રાહ્મણનો રોગ મટી ગયો. શબ્દ સુણાવ્યો કે બોધ સુણાવ્યો, બે એક જ થાય ને. હા કે ના તો કયો એમ. તો શબ્દની ઘરવાળે કોણ? સુરતા કોને કહેવાય? સુરતા એટલે શું? બોલો બોલો.
સુરતા એટલે નામ, નામને સુરતા કહેવાય. કોને? નામને. એ તમે એટલું બધું બીવો છો હું કામ? દુનિયા આખી ગાય છે, સંતો ખેતરમાં કહી દીધું. જાગ્યા ભાગ્ય મારા રે ગુરુ મારા ઘેર આવ્યા. જાગ્યા ભાગ્ય મારા રે ગુરુ મારા ઘેરે આવ્યા. સંશય સગળા ટાયા રે અવિનાશી ઓળખાવ્યા. પશુથી તો માનવ કીધો, પશુથી તો માનવ કીધો. 84 થી યુગારી લીધો, 84 થી યુગારી લીધો. ગુરુએ ખોળે લીધો રે ગુરુ મારા ઘેર આવ્યા. ગુરુએ ખોળે લીધો રે ગુરુ મારા ઘેર આવ્યા. જાગ્યા ભાગ્ય મારા રે ગુરુ મારા ઘેર આવ્યા. જાગ્યા ભાગ્ય મારા રે ગુરુ મારા ઘેર આવ્યા. મોત પેલા ગયો મરી, મોત પેલા ગયો મરી. ગુરુ ચરણે શિષ્ય ધરી, ગુરુ ચરણે શિષ્ય ધરી. સુરતા નામે ઠરી રે ગુરુ મારા ઘેર આવ્યા. સુરતા નામે ઠરી રે ગુરુ મારા ઘેર આવ્યા. એમ થયું કે બીજા નો કેવા, બીજાનું કહી દઉં છું. ગીતના કહું છું, ગીત થયું ને એને ચોખ્ખું કહી દીધું ને. સુરતા ક્યાં ઠરી? સદગુરુ મહારાજ ની જય. એટલે જેને કાંઈ કહેતા નહીં આવતું ને સાહેબ, બીજે દિવસે ગવા લાગે. એટલે ગુરુ કયા શું કીધું ગુરુ તમને ન કહેવાય. એટલે મેં હરખો હાલ તો ખરો, મને કહેતા નથી આવતું એમ કે તો એનું કેવું થાય? મારા ગુરુ બોધ આવ્યા પાળેજની વાડીઓમાં, અહીંયા પાઠ હતો હાલીને. ત્યાં પણ મોટરસાયકલ બસો એવું નહોતું કાંઈ. એ વખતની વાત. મારા ગુરુના ભાઈબંધ ધારપીપળામાં કલજી ભગત એ ગયા તલસીભાઈ, હું આપણે વાતો કરી છે. મેં તમને કીધું તમારે ટકોરા ફેમિલી છે. આજ ગંગાજી કે પાળેજની વાડીમાં નીકળ્યા, લીપકી મારી લેવા એવું છે. તમે કહો કે મારી લેવી કે હું કહું તો તમારો ભાવ નહીં. મારો ખૂબ ભાવ છે, પણ મારા ભાવ શું થાય? મારો ભાવ છે એમાં તો તમારો ભાવ મળે કે મારી લો તો મારી લેવી. ચા પાણી બનાવે, ચા પાણી પીને હાલતા. દી થોડોક હતો હાલતા થયા. રાતના 10 વાગ્યા તો પાળેજની વાડી પડ્યા હાલી. ખુદામણા છે પાળેજની વાડીઓમાં 10 વાગ્યા રાતના ત્યાં પડ્યા. કલજી ભગત તો ખોદા મારા શિષ્ય હતા જ તે. મારા ગુરુ ઉભા રહ્યા ને એમને પૂજા કરી. કલજી ભગત એને પૂજા કરી. મારા ગુરુ બેઠા, કલજી ભગત હવે કોઈ પડખે બેઠા. એને પૂજા કરી. પછી મારા ગુરુએ કરી. ખોલ્લા મારા તરફ પીછો કોણા શીખ્યા? ક્યારે જોયા ન હોય, ભાડા ન હોય એટલે પૂછે. પૂજા કે તમે કરી એમ કરી એટલે કોના શીખ્યા? કોઈના શીખ્યા સામે તમારે ટકો કરી દે. ટકોરની ફેમિલી રહે. આવું બધું જોવા તો તરત ઉતરી જાય.
એ બોધ ચાલુ થયો અને બેહાડ્યા તો બેહાડી દીધો ખોડામાં કે બેહાડી દીધા બોધ પૂરો થયો. સવારમાં ગુરુમાનું પૂજન કરીને ત્યાંથી હાલતા થયા. કીરે પગીને પછી વાણે બને એમ નહીં. કીરે પગે ને તો વાણે વાટા કરી નાખી. હુદમણા પાળેથી હાલતા થયા. હુદમણા પગે ને તો વાણે થઈ ગઈ. કઈ વાણી ગુરુએ નિરખાવાયા તમરામ આનંદ મારા અંગ મારે ગુરુએ અરે હું તો લડી લડી લાગો પાય આનંદ મારા અંગ મારે હું તો લડી લડી લાગો પાય આનંદ મારા અંગ મારે કે મોટામાં મોટો કયો અને ગુરુ ત્રણ મહિમા હરિ ગુરુ સંતો ને સર્વે મળે ને રે આ તો ગુરુજી ના ગુણ લાગાય આનંદ માર અંગ મારે આ તો ગુરુજી ના ગુણ લાગાય ઘેરે પગ્યા તમારે બી ગઈ. અને બોધમાં જે કઈ ખોટા મારે કીધી બધું વાળમ કહી દીધી. એ રીતે એવું ન હોય જવું કે બે ન જાય. એને કહી દીધું પણ કોણ જાણે? જાણતા હોય ને એ જાણે ને બોધ દીધો ને તો ન જાણે કે બોધમાં કીધું બધું આમ કહી દીધું. જાણે એ જાણે અણસમજુ હું જાણે મન માખણ છોકરો પાણે પણ પાણો ખૂણે ન આણે. પાણી મન માખણ છોકરી દે ખૂણો પડે ન પડે. આ તો જે જાણતા હોય ને એ જાણે. એટલે ઘણા ઘણા ટકોરની ખામી હોય એને આ બોધ સમજાય. બાકી તમે બોધ હોરે કર્યો હોય ને ઘનશ્યામ મહારાજ મેં 100 માં એકાદ વખતે જેવું તું સમજાય. બાકી 99 ફેલ. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, બસ એટલું. હા એ કે હવે કે તમે કેમ નહીં આવતા ગુરુમાં? એ કે મેં એમાં કાંઈ નહીં ભરે તારે બાપ ભરા એવું કાંઈ છે નહીં, મળતોય નહીં, આવતોય નહીં. આમાં કઈ ભાડે એવું નથી. તારે જાણવું હોય માણવું હોય તો આવી જાય. ભાડા જેવું કાંઈ છે જ નહીં. ત્યાં ભાડું નથી, ભાડે છે નહીં, ગમે એટલો ટાઈમ આવી તો. એટલે ખોરાક ધક્કા ન ખાતો પીછે ઘીરે રહી જાય. હું બગાડતો નહીં. કારણ કે હું આવું ખરો પણ મને થાક લાગે છે. લે બે આમ થાક લાગે. ખાડે ખોદતો વાળીએ ઢેફા ભાંગતો અહીંયા થાક નહીં લાગતો. અને ભેજનમાં બે આમ થાક લાગે. મારા કાકાનો દીકરો છે, બોલ દીધો મારા ગુરુ પાસે તુલસી માળનો સીજે છે. મને મારે હારે આવ્યો 2 દિન 3 રાત થાય ને તો ગુરુમાં હું થાકી ગયો. અરે ભાઈ 3 દિન થાકી ગયો ત્યાં આપણે પણ 12 વાગે બેઠા પહેરે છે, બીજે 2 વાગે બેઠા, આ ગયા તો 4 વાગે બેઠા. હવે થાકી ગયો હતો. મને ખબર એ નથી તમે કહ્યું કે આપણું કામ નહીં. તો પછી શા જાય ગુરુ મારા. સમજણની વાત છે ન્યારી. નિરાત મારના શિષ્યની વાણી છે. કોની? નિરાત મારના શિષ્ય બાપુ સાહેબનું નામ. કે સમજણની વાત છે ન્યારી. તમે જુઓ વાતને વિચારી તો સમજણની વાત છે ન્યારી. હાકર ને મીઠાની 2 પૂતળી બનાવી, બંને રૂપાળી નારી. એક સાખો તો લાગે ગળી અને બીજી લાગે ખારી. સમજણની વાત છે ન્યારી. સમજણની વાત ન્યારી છે
અને સમજણનું ઘરે થોડુંક આગવું છે ને બોલ લે બધા પગ્યા કે એવું નથી. અને સમજણના ઘર સુધી જે પગ્યા એની બજાવી એના અહોભાગ કહેવાય. મારી પાસેથી બોલ લઈને 3-3 વર્ષ થયા ગયા એને બોલ લઈને ગયા પછી મેં એનું ગામડે ફેર્યું. ત્રણ વર્ષ થયા બોલ દીધો એને તો મેં એનું ગામડે ફેર્યું. એને કોઈ જ્ઞાન થાય વાત હું કહું લાવવા દઈને કોઈને હું લખી દઉં. સંતોષ મહાપુરુષ એવું કહે છે ગરજ વિનાનું જ્ઞાન નહીં. આપણને ગરજ કાંઈ હોય જ નહીં કોઈની તો જ્ઞાન થાય નહીં. અરે આપણો ગુરુભાઈ હોય કોઈ નિરાજનો ગમે એ સંત હોય બધા અધિકારી નો હોય પણ આ બોધ દીધેલો હોય કઈ જાણતો હોય કઈ સારી વાતો કરતો હોય એની હોય ગરજ રાખો એની પાસે બે પૈસા પૂછે એની પાસે વાત જાણો તો જાણવા મળે 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 જ્ઞાન થાય અને થાય ને થાય નકર કાંઈ થાય નહીં. મારે 1000 શિષ્ય છે એમાં આવા ફેલ થઈ ગયેલા 500 કેમ તો કહેવાય. બહુ કષ્ટ વાત એટલે છે પણ કહેવાનું શું છે કે આ ભલે 500 ફૂટી ગયા હોય પણ કુંભાર નિભાડો કરે ને તેમાં ઘણા માલ ફૂટી જાય બધા હાજર નહીં હોય એ ફૂટી જાય ને નાખી ન દે કુંભાર એ રાખે ભલે ઠીપકું હોય વોલ પડી જાય અડધું માટલું હોય તો એને રાખી મૂકે. શું કામ બીજો ગોઠવે નહીં ભરો તો બધા ઢાંકવા હાટું રાખે. એવા મેં ભલે ગામની ધંધેમાં પણ તો મેં એને કાઢી નાખ્યા નથી એ બધા આપણે ઢાંકે બધા કે ઓલે આમ એની કરતા હારા મારે કેવું કરે હારા એની કરતા ખૂબ હારા કારણ કે મને બિચારા 500 વાર ઘેરે લઈ ગયા વિવેક કરે આમ બેહારે ગુરુમાં રોકાવ કામ કરે આગ્રહ કરી રોકે એની કરતા હારા ને કીધું એનેથી આવડા ઢકાય છે તો હારા ન કહેવાય. એટલે આ ખરાબ માણસોને નાખી નહીં દેવાના કાઢી નહીં નાખવાના. એ ખરાબ છે તો તમને બીજા હારા કહે છે કે આ ખરાબ ને આ ભાઈ બહુ હારા તો એ તમારા ઘરાણા છે. ખરાબ ગમે હોવા પણ તમે એને ખરાબ ન કહેશો. કારણ કે હારો હોય ને કોઈ ખરાબ દેખાતો નથી. આપ ભલા તો જગ ભલા. જેને જીભ જીતી એને દુનિયા જીતી જેની જીભમાં ઝેર એને દુનિયા રે વેર. જેની જીભમાં ઝેર જ ભર્યું છે એને બધા વેર હોય અને જેને જીભ જીતી નથી પોતાની ના તે બહુ હારા તમે આમ તેને સિવાય કોઈ બોલવું નથી. એને કોઈ એમનો ખરાબ છે એની વાત નથી કે ભાઈ એની વાત જ ન થાય. એટલે આ જગતમાં આપણે આવ્યા છીએ અને આપણે કાંઈક કરીને જવાનું છે. ગુરુમાં ત્યાં ગયા તો ગુરુમાને તન મને ધન આપ્યું
શીશ આપ્યું, પછી મેં વધ્યું હું કયો હું વધ્યું હે આપવા હા તન મન ધન આપવા વાળો. પછી ગુરુએ બોધ આપ્યો ને પોતાની પાસે હતું હું કઈ નથી એવું તો શું તો બોધ આપ્યો લીધો છે માં આમ બધું સાચું હો. આમ તો બધું જોઈન્ટ હતું લક્ષ્ય હતું એટલે લાગી ગયું. એવી જો ખબર પડી એમ તો કયો કે લક્ષ્મણ લીધો. પીપળ વાળા સવારમાં પકડી ગયા. સદગુરુ દેશમાં રચ્યો પણ શબ્દને છૂતરનાર મરજીવા સેવીવા માન છે. મરજીવા કોને કહેવાય? ગુરુના શરીર મર્યા અને પાછા જો જીવતા હોય એને કહેવાય મરજીવા. મરજીવા સેવી આ શબ્દ છૂતરના વિવાહને માન છે. જેને લક્ષ્ય લાગ્યો લગાર લગડી કઈ મારી પાસે લક્ષ્ય તો લાગ્યું હોવું જોઈએ ને. ને કે પુરાણે કે કથા વાંચતા હતા તાણે તાણે ભાઈ જેવા હતા અવાજ વધારે બે તાણે તાણે બોલતા હતા. પડખે મારી જગ્યા હતા એ ગયા. એ કે બાપુ તમે વાત કરો હતા કે શું એને વાત કરી બંધ કરી બાપુ કે શું મારો પાડો કે તમે ગોળે ગાંગ તો મરી ગયો બિચારો. એમ કે તે ગાંગી મરી આ કોઈ રહે એવું નથી. એટલે સંતો અને મહાપુરુષો તમારી અને મારી હાટુ બિચારા કેટલી મહેનત કરી ગયા, કેટલી મહેનત કરવા થઈ ગઈ. ગુરુ મહારાજે આપણને શબ્દ આપ્યો, શબ્દ આપણે લક્ષમાં લીધો. જો શબ્દ લક્ષમાં લીધો હોય તો શબ્દની માં કોણ? લક્ષમાં લીધો હોય કયો? તમારી માં છે કે નહીં? હું નામ કીધું તમારું? વાલજીભાઈ. તમારી માં છે કે નહીં? તો શબ્દની માં કોણ? બસ બેહો. તમે કયો, તમે કયો. એમ નો આવે બહુ મને મને એમ નહીં. કાલ એમ કેવાય મને ખબર હતી પણ હું બોલ્યો નહીં. નો કહો એમ નહીં કે કયો તે ભેંસ હતી એમ કયો. શબ્દની માં ભેંસ કહે એમ તો કયો. કયો કયો આવા ખોટી થાય આપણો સમય મોંઘો ભલે ન ખબર તોય કયો છે. શુદ્ધતા કોને કહેવાય? નામ એ શુદ્ધતા. તો નામ શબ્દની માં ન કહેવાય. નામ એ શુદ્ધતા કહેવાય. અને શબ્દ અને સુરતા બે માણસ છે, પતિ પત્ની. સુરતા બાઈક છે અને શબ્દ પુરુષ છે. હું તો શબ્દની માં કોણ એમ પૂછું. શબ્દની માં શું કોણ? મારી પાસે એવું નહીં કાગળ પણ રાખવું છે એવું લાગે છે. શું શું કહેવાય? પશ્ચિમ માંથી આમ લીધો આમ કે આમ વેઠો ઉતારીએ હવે શું કહેવાય? શું કહેવાય? બધા ખોટું બોલ્યા. આને એક કહેવાય નહીં.
આને એક નો કહેવાય. ગુરુ મહારાજના પગ ચાલો તો ન જાણવા મળે. આને કહેવાય અક્ષર. પછી જયારે હું તમને એમ પૂછું કે કયો અક્ષર થયો, ત્યાર પછી ઓલું આવે કે એ ક, અને તમે બોલ્યા ને પછી શબ્દ થયો. તો શબ્દની માં કોણ? શૂન્ય. શૂન્યમાંથી થયો શબ્દ. હવે તમને હાવ નક્કી થાય એવું કહું. વાલજીભાઈ તમારું નામ? હા બસ યાદ આવતા વાર લાગી, થોડુંક આવી ગયું ને. વાલજીભાઈ આંખો બંધ કરો. આમ ધીરે ધીરે ઉગાડી ન આવતો. કેટલી આંગળી છે મારે? હવે આંખો ઉગાડો. ત્રણ છે ને? પાકું? પાકો ક્યારે બોલાવાનો શબ્દ? સૂત્ર ક્યાં છે? શૂન્યમાંથી. શબ્દની માં કોણ કહેવાય? શબ્દમાંથી પેલા અક્ષર થયો. મેં પૂછ્યું તમે કયો અક્ષર થયો? તેમ બોલ્યા કે એ ક, એટલે શબ્દ થયો. ક્યાંથી થયો? શૂન્યમાંથી. એટલે શબ્દની માં કોણ? શૂન્ય. સુરતા એ શબ્દની પત્ની. શૂન્યની માં એનો બાપ કોણ? બાપ તો પછી હવે શબ્દ કીધો એ થાય ને, ન થાય? શબ્દ કીધો એ શબ્દ નો માં કોણ? માં કીધી તો માં હોય બાપ નો હોય. ગમે એ દીકરી હોય આપણે એને પાણીઓ થાય તો એ દીકરીની માં કહેવાય. તો એનો બાપ નો હોય. ગુરુ મહારાજ 1 મિનિટ સાફ થઈ જાઓ. બીજી વાત ઉભા સદગુરુ મહારાજ ની